પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પૂર્વે નમો કે નામ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રધાનમંત્રીને મહારક્તદાનની ભેટ આપવામાં આવશે। રક્તદાન કરવાનો અનોખો વિશ્વ વિક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા કરવામાં આવશે। 378 જગ્યાએ રક્તદાન માટે સેન્ટર બનાવવામાં આવ્યા છે અને અમદાવાદમાં 32 શાળાઓના સેન્ટરમાં ચાલી રહ્યું છે રક્તદાન। તો રક્તદાન માટે 1.25 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આજે વિક્રમજનક કાર્ય કરવા જઈ રહ્યા છે ત્યારે ઉત્સાહ છે, શિક્ષકોમાં ઉત્સાહ છે, શાળાઓમાં ઉત્સાહ છે, અન્ય કર્મયોગીઓમાં પણ ઉત્સાહ છે, પોલીસ વિભાગ છે, ફોરેસ્ટ વિભાગ છે, તમામ લોકો આમાં જોડાયા છે। અને અંદાજિત વાત કરું તો રજિસ્ટ્રેશન જે છે એ ગઈકાલ સુધી લગભગ 1.25 લાખ જેટલું રજિસ્ટ્રેશન થયું હતું। અમદાવાદ શહેરમાં 11,000થી વધુનું રજિસ્ટ્રેશન થયું છે અને મહત્તમ રક્તદાન પણ થાય તે માટે અમદાવાદ શહેરના 32 સેન્ટરોમાં અમે અને અમારી ટીમ જે છે એ મુલાકાત લઈ અને રક્તદાતાઓને એના પ્રોત્સાહન અને વંદન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। રક્તદાનમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં હું પણ મારું યોગદાન આપવા ઈચ્છતો હતો અને આજે મારું આ સપનું સાકાર થયું। આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને એ જન્મદિવસને ઐતિહાસિક બનાવવાનું આયોજન જે છે તે રાજ્ય સરકારના કર્મચારીઓ જે છે અને કર્મચારી મંડળો છે, શૈક્ષણિક સંસ્થાઓ છે કે તેઓએ કર્યું છે અને આ જન્મદિવસને ઐતિહાસિક બનાવવાની સાથે સાથે રેકોર્ડ બ્રેક રક્તદાન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 34,000 જેટલા યુનિટના રક્તદાનનો રેકોર્ડ હતો, પરંતુ આ રક્તદાનનો અનોખો વિશ્વ વિક્રમ સ્થપાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યભરમાં 378 જગ્યાએ રક્તદાન સેન્ટર બનાવવામાં આવ્યા છે અને અમદાવાદમાં 32 જેટલા રક્તદાન સેન્ટરો પર અત્યારે રક્તદાન કરવામાં આવ્યું છે અને 1.25 લાખથી પણ વધુ લોકોએ જે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને એ પ્રકારે રક્તદાન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે 208 જેટલી બ્લડ બેન્કો જે છે તે આ મહારક્તદાનમાં જોડાઈ છે અને નમો કે નામ રક્તદાન તે પ્રકારના બેનર હેઠળ મહારક્તદાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।